શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન તથા સર્વ રત્નાધિક મહાસતીજીઓના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. દેવાનુપ્રિય, એકવાર એક નાનકડા છોડને જમીનમાં વાવવામાં આવ્યું. એક નાનકડું પ્લાન્ટ એને ધરતીમાં સો કરવામાં આવ્યું. એના 2 દિવસ પછી એક બાળક ત્યાંથી પસાર થાય છે, સ્કૂલે જતો હોય છે. સ્કૂલ બેગ લઈને પસાર થતો હોય છે. એ નાનકડો બાળક એ જોવે છે કે રસ્તાની વચ્ચે કોઈકે છે ને એક નાનકડા છોડને વાવી દીધું છે. જેવું એ જોવે છે એટલે તરત જ એ શું કરે છે, એ છોડને છે ને પકડી અને ઉખાડી અને બાજુમાં મૂકી દે છે. પકડીને ઉખાડીને એને બાજુમાં મૂકી દે છે. એને જમીનના એના મૂળિયા સહિત એને બહાર કાઢી અને એને બહાર મૂકી દે છે. પણ બને છે એવું કે થોડીક વાર પછી વરસાદ આવે છે અને વરસાદના પાણીના ફ્લોના કારણે એ ઝાડ, એ નાનકડું છોડ ફરીથી પોતાનો જે ખાડો હતો એમાં જઈને અટકી જાય છે અને ફરીથી ત્યાંથી ઊભું થઈ જાય છે. બીજા દિવસે એ બાળક ફરીથી એ જ રસ્તેથી પસાર થાય છે. સ્કૂલનો રસ્તો હતો એટલે એ જ રસ્તેથી ફરીથી પસાર થાય છે અને જોવે છે, અરે ગઈકાલે તો મેં આને બારે કાઢી નાખ્યું હતું, આ પાછું કેવી રીતે આવી ગયું? એને કીધું ચલો ઠીક છે, કોઈકે પાછું નાખી દીધું હશે. એટલે ફરીથી એને કાઢે છે બીજે દિવસે અને ફરી એને બાજુમાં મૂકી દે છે. ફરી વરસાદ પડે છે અને વરસાદ પડવાના કારણે ફરીથી તે પ્લાન્ટ પોતાની જગ્યાએ જઈને ઊભું થઈ જાય છે. 1 દિવસ થયું, 2 દિવસ થયું, 3 દિવસ થયું, 4 દિવસ થયું. 5મે દિવસે પણ સેમ પ્રોસિજર ફોલો થઈ. આપણી સાથે પણ કંઈક આવું જ થાય છે. આપણે પણ ધર્મ સાંભળીએ છીએ, ધર્મ સમજીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે આ સંસારના નિમિત્તો વચ્ચે જઈએ છીએ ને ત્યારે ફરીથી આપણે આપણા મૂળિયાને પાછા જ્યાં હતા ને ત્યાં વયા જઈએ છીએ કે નથી વયા જતા. એ જે બાળક હતું એ બાળક સમાન આપણે હતા. એ જે ધરતી હતી જેની અંદર તે ઝાડ વવાણું હતું, તે ઝાડ અને તે ધરતી, ઝાડ કોણ હતું? ઝાડ તે આપણે હતા. નાનકડું છોડ તે આપણે હતા. એ જે બાળક હતું એ ગુરુદેવ રૂપી ગુરુ હતા આપણા જીવનના. અને જે ધરતી હતી એ આપણા નિમિત્તો હતા, જે આપણને સંસારમાં પકડીને રાખે છે, જે આપણને સંસારમાં અંદરને અંદર ડૂબાડીને રાખે છે. અને જેવા આપણે તે સંસારમાં પાછા જઈએ છીએ, વરસાદ આવે છે નિમિત્તોનો, અને જેવા આપણે તે ઝાડરૂપી અંદર જમીનમાં ફરીથી આપણે આપણા જગ્યાએ ઊભા રહી જઈએ છીએ એટલે તરત આપણા મૂળિયા પાછા ક્યાં વયા જાય છે? જમીનમાં વયા જાય છે. ગુરુદેવ આપણને સમજાવે છે કે સંસાર અસાર છે, પણ જેવા આપણે નિમિત્તોની વચ્ચે ફરીથી જઈએ છીએ, વરસાદ પડે છે અને ફરીથી તે ઝાડ ક્યાં ઊભું રહી જાય છે? આપણી વાત ચાલી રહી છે સમ્યક પરાક્રમના. કેટલા બોલ છે? 73 બોલ છે સમ્યક પરાક્રમના. લાસ્ટ બોલમાં આપણે જાણ્યું કે નિંદા શું કહેવાય. નિંદા શું હોય? કે પાપ મને પાપરૂપ લાગે છે અને મને અંદરથી રિપેન્ટન્સ ભાવ આવે છે, મને અંદરથી પછતાવો થાય છે કે અરે મારાથી આવું પાપ થઈ ગયું. એને કહેવાય છે નિંદા. અને નિંદા પછીનો સ્ટેપ છે ગરહા. ગરહા એટલે શું? ગરહા, નિંદા, ગરહા. આપણે પચખાંડ ગુરુદેવ જ્યારે અર્પણ કરતા હોય ને ત્યારે પણ એક ગુરુદેવ શબ્દ બોલે, નિંદા ગરહા અપ્પાણમ નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી. એટલે શું? કે જે પાપ છે તેને હું નિંદું છું, તેને ગરહા કરી દઉં છું. ગરહા એટલે હેટ્રેડ, પાપ પ્રત્યેની હેટ્રેડનેસ,
પાપ પ્રત્યેની ઘૃણા એટલે કે ગરહા. એ પાપ મારે કરવા જેવું નથી અને મારે કરવું જ નથી. કરવા જેવું નથી તે નિંદા અને કરવું જ નથી ને હવે હું ક્યારેય તેને રિપીટ નહીં કરું, એને કહેવાય છે ગરહા. પણ જ્યાં સુધી એ દુર્ગુણ રૂપ નથી લાગતું, એને નષ્ટ કરવા રૂપ નથી લાગતું, જ્યાં સુધી અવગુણ, ત્યાં સુધી આપણે એને નષ્ટ કરી શકીએ કે ન કરી શકીએ. ગુસ્સો જ્યાં સુધી નથી લાગતો કે ગુસ્સો ખરાબ છે, ત્યાં સુધી આપણે તે ગુસ્સાથી મુક્ત થઈ શકશું કે નહીં થઈ શકીએ. જ્યાં સુધી કોઈ પણ અવગુણ, ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 મૂળિયા છે, 4 રૂટ્સ છે જે આપણને સંસારની અંદર હંમેશા માટે પકડીને રાખે છે. પણ એ 4 મૂળિયા, 4 રૂટ્સ જ્યાં સુધી આપણને લાગતું નથી ને કે આ રૂટ્સ જ ખરાબ છે, આ રૂટ્સ મને પોષણ કરે છે, આ રૂટ્સ મારું પોષણ કરે છે, મારા અવગુણોનું પોષણ કરે છે, જ્યાં સુધી મને રિયલાઇઝ નથી થતું ત્યાં સુધી હું એ રૂટ્સથી મુક્ત થઈ શકીશ, ત્યાં સુધી હું એ જમીનમાંથી બહાર આવી શકીશ નહીં આવી શકું. પ્રભુએ કીધું જ્યાં સુધી તમને અવગુણ રૂપ નથી લાગતું ત્યાં સુધી તમે ગરહા નહીં કરી શકો, ત્યાં સુધી તમે એ ગુણમાંથી, અવગુણમાંથી તમે બહાર નહીં આવી શકો, ત્યાં સુધી તમારામાં ગુણનું પ્રગટીકરણ નહીં થાય. અને એટલે જ પ્રભુએ એક સ્ટેપ બતાવ્યો કે ગુણને, અવગુણને પણ તું શું કરી દે, અવગુણને પણ તું છોડી દે. હંમેશા માટે અવગુણને છોડી દેવું, અવગુણને હંમેશા માટે, લાઈફ ટાઈમ માટે અવગુણને છોડી દેવું એટલે ગરહા. સિમ્પલ છે કે ઇઝી? ડિફિકલ્ટ છે. ગુસ્સો લાગવો અને ગુસ્સાને માટે મારે કન્ફેશન કરવું કે હા ગુરુદેવ મારાથી ગુસ્સો થઈ ગયો છે, એ વાત અલગ છે. ગુસ્સો કરવા જેવો નથી એ લાગવું અલગ છે, અને ગુસ્સો હવે મારે કરવો જ નથી, આ ત્રીજો પાર્ટ છે ગરહા, અને એ અલગ છે. એક હોય ડસ્ટબિન. હમણાં સપોઝ તમારી બાજુમાં એક ડસ્ટબિન મૂકી દેવામાં આવે, અંદરથી વાસ આવે કે નહીં આવે? કામિની દીદી, અંદરથી બેડ સ્મેલ આવશે કે નહીં આવે? તમારી બાજુમાં એક ડસ્ટબિન મૂકી દીધું છે, હવે એ ડસ્ટબિનમાંથી બેડ સ્મેલ આવશે કે નહીં આવે? ઓકે, બેડ સ્મેલ આવી, હવે તમે એના માટે કંઈક આગળ સ્ટેપ લેશો? સૌથી પહેલાં તમે ડસ્ટબિનને, સપોઝ તમે ડસ્ટબિનને તમારી બાજુમાંથી ક્લીન કરીને રાખી દીધું. સ્ટેપ નંબર 1, તમે ડસ્ટબિનમાંથી કચરો બધો કાઢી નાખ્યો અને એને બાજુમાં, પોતાની બાજુમાં રાખી દીધું. નીટ એન્ડ ક્લીન ડસ્ટબિન તમારી બાજુમાં પડ્યું છે. આ છે તમે અંદરથી કચરો કાઢી એને સાફ કરીને ફરીથી ડસ્ટબિનને તમારી બાજુમાં મૂકી દીધું. આ છે કન્ફેશન, એટલે કે આલોચના જેવું છે. અને ત્યારબાદ તમે ડસ્ટબિનમાં નક્કી કરો છો કે હવે મારી બાજુમાં જ છે અને હું હવે પાછો કચરો નાખીશ તો ફરીથી સ્મેલ આવશે, માટે તમે નેક્સ્ટ સ્ટેપ લ્યો છો કે હવે હું એમાં છે ને ક્યારેય કચરો નાખીશ જ નહીં. આ છે નિંદા. પણ જો ડસ્ટબિનને જ તમારી બાજુમાંથી સાઈડમાં મૂકી દઈએ તો સ્મેલ આવવાનો પ્રશ્ન આવે કે ન આવે? આવે નીતા દીદી? સ્મેલ આવવાનો પ્રશ્ન જ ન આવે. તો જો ડસ્ટબિનને જ મારી બાજુમાંથી મૂકી દઉં ને દૂર મૂકી દઉં તો સ્મેલનો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય. અને આ જ એક સ્ટેપ બતાવ્યું છે પ્રભુએ આપણને અનંત ઉપકાર કરીને, અને એને કહેવાય છે ગરહા. ડસ્ટબિન રાખવું, ડસ્ટબિનની અંદર કચરો ન નાખવો, અને ડસ્ટબિનની અંદર કચરો નાખવો કે ન નાખવો પણ ડસ્ટબિનને જ પોતાનાથી દૂર કરી દેવું. આ 3 અલગ સ્ટેપ છે. આલોચના, નિંદા અને ગરહા બહુ પતલી ભેદરેખા છે આ ત્રણેયની વચ્ચે, પણ તમે ડીપલી ચેક કરશો, ડીપલી એનાલાઇઝ કરશો તો આપણને ખબર પડશે કે આ ત્રણેય વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. આ ત્રણેય વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. ગરહા એ એક ડીપ થોટ પ્રોસેસ છે. ગરહા
એક ડીપ થોટ પ્રોસેસ છે કે મારે હવે આ અવગુણને મારી લાઈફમાં લાવવું જ નથી અને એને નષ્ટ કરી દેવું છે, એને વિનષ્ટ કરી દેવું છે, એને હંમેશા માટે છોડી દેવું છે. મારામાં ઈગો આવે છે તો ઈગો મારે હંમેશા માટે છોડી દેવું છે. મારામાં બેડ ક્વોલિટી છે તો કન્ફેશન થઈ ગયું, નેક્સ્ટ ટાઈમ નહીં કરું એવું પણ થઈ ગયું, પણ હવે હું ક્યારેય એને લાઈફમાં રિપીટ નહીં કરું. એ છે ગરહા. મારે તે પાપથી 100% મુક્ત થઈ જવું છે. ગરહાને કીધું છે પાપ માટેની ઘૃણા, પાપ માટેની હેટ્રેડ ફિલિંગ પોતાની અંદરથી, એટલે ગરહા. એક સરસ મજાની વાત છે. એક હસબન્ડ અને વાઈફ રસ્તા ઉપરથી જતા હતા. પ્રોપરલી સાંભળજો અને ચેક કરજો ક્યાંક તમારી સાથે પણ આવું જ તો નથી થતું ને. એક હસબન્ડ અને વાઈફ રસ્તા ઉપરથી જતા હતા. હસબન્ડ થોડુંક આગળ ચાલતા હતા અને વાઈફ થોડાક પાછળ ચાલતા હતા. હસબન્ડ જ્યારે આગળ ચાલતા હતા ત્યારે જોવે છે કે રસ્તામાં છે ને નીચે એક સોનાનો સિક્કો પડ્યો છે. શું પડ્યો છે? સોનાનો સિક્કો. તમે જ્યારે અગર સોનાના સિક્કાને રસ્તા ઉપર જોવો તો એકવાર માટે તો એમ થઈ જાય કે આ કોનો સોનાનો સિક્કો હશે? એકવાર લેવાનું મન થાય કે ન થાય? કોનો છે જોઈ લઉં, કોઈકનો આજુબાજુમાં છે તો એને આપી દઉં, થાય કે ના થાય? એ હસબન્ડે એ સોનાના સિક્કાને બેઉ એકદમ અલગતા આત્મા હતા, બેઉ એકદમ શ્રેષ્ઠ આત્મા હતા, એટલે બંનેઓને એના પ્રત્યે કોઈ ભાવ ન આવ્યો. અને એ હસબન્ડે શું કર્યું? એ સોનાના સિક્કાને માટીમાં, એટલે ધૂળ જે હતી ને ધૂળની અંદર છુપાવી દીધું, વિચારીને કે મારી વાઈફ જોશે ને તો કદાચ એને મન ન થઈ જાય લેવાનું. એ જેવું છુપાવે છે, આ વાઈફ એ દ્રશ્ય જોવે છે. પાછળ ચાલતા હતા, વાઈફ જેવું આ દ્રશ્ય જોવે છે પણ એ કંઈ બોલતા નથી. બે જણા ઘરે વયા જાય છે અને ઘરે પહોંચ્યા પછી એ હસબન્ડ એમના વાઈફને કહે છે, આજે મેં તને છે ને બચાવી લીધું. શું કરી લીધું? આજે મેં તને બચાવી લીધું. તો વાઈફ પૂછે છે, અરે તમે મને કેવી રીતે બચાવ્યું? તો એ હસબન્ડ કહે છે કે આજે છે ને રસ્તામાં સોનાનો સિક્કો મેં જોયો અને મેં એને છે ને ધૂળની અંદર મિલાવી દીધું, ધૂળ એની ઉપર ઢાંકી દીધી, એને ધૂળથી ઢાંકી દીધું, સો ધેટ તને એને જોઈને એને લેવાનું મન ન થઈ જાય. બહુ હિતભાવથી, બહુ સારા ભાવથી એ ભાઈએ એ બેનને કીધું, એ હસબન્ડે એ વાઈફને કીધું કે તને એ જોઈને એને લેવાનું મન ના થઈ જાય ને, એ હિતભાવથી મેં સોનાના સિક્કાને માટીથી ઢાંકી દીધું. ત્યારે એ વાઈફ બહુ એક સરસ જવાબ આપે છે. એ વાઈફ બહુ એક સરસ જવાબ આપે છે. ધ્યાનથી સાંભળજો. એ બેન, એ વાઈફ એમને કહે છે કે તમારે મન હજી એ સોનાનો સિક્કો, સોનાના સિક્કા સમાન છે, પણ મારે મન એ સોનાનો સિક્કો પણ ધૂળ સમાન બની ગયું છે. મારે મન એ સોનાનો સિક્કો, સોનાના સિક્કા જેવો છે જ નહીં, એ પણ ધૂળ સમાન બની ગયું છે. તમને એ માટીરૂપ નથી લાગતું, તમને હજી ડાયમંડ કે ગોલ્ડના ફોર્મમાં લાગે છે, પણ મને એ ગોલ્ડ પણ માટીના ફોર્મમાં લાગે છે. એક હતું વર્તનનું શુદ્ધિકરણ અને બીજું હતું વલણનું શુદ્ધિકરણ. એક હતું એના બિહેવિયરમાં શુદ્ધિકરણ. ઓકે, શુદ્ધિકરણ હતું, એણે પણ ન લીધું, હસબન્ડે પણ કોઈન લીધો નહીં, એટલે એના વર્તનમાં શુદ્ધિકરણ હતું. આત્મશુદ્ધિના ભાવ હતા કે મારે પણ નથી લેવું, એને પણ નથી લેવા દેવું. પણ જ્યારે જે વાઈફના ભાવો હતા તો એના ભાવોમાં એના વલણનું શુદ્ધિકરણ. વલણ એટલે શું? કે એની થોટ પ્રોસેસમાં પણ એ વસ્તુ એમ છે કે આ ધૂળ સમાન છે. અને જ્યારે આવી થોટ પ્રોસેસ થઈ જાય છે ત્યારે ગરહા કરવી ઇઝી થઈ જાય છે. ત્યારે ગરહા કરવી ઇઝી થઈ જાય છે. એ વાઈફ માટે એ સોનાનો સિક્કો છોડવો ઇઝી થઈ ગયો હશે કે ડિફિકલ્ટ થઈ ગયો હશે? એ સોનાનો સિક્કો જો ધૂળ સમાન લાગે છે, તેના માટે, એ વ્યક્તિ માટે એ સોનાના સિક્કાને છોડવું ઇઝી થઈ જશે કે ડિફિકલ્ટ થઈ જશે કે સહજ થઈ જશે? એ સહજ રીતેથી જ્યારે આપણા અવગુણો, આપણા મનથી પણ આપણે તેને અવગુણને છોડી દઈએ છીએ ને, ત્યારે આવે છે આપણી અંદર ગરહાની પ્રોસેસ. આ પ્રોસેસને કહેવાય છે
ગરહા. સપોઝ તમે બધા જ સ્નાન કરતા હશો, બાથ લેતા હશો, બરાબર છે, રોજ લેતા હશો કે જ્યારે તમે લેતા હશો, પણ જ્યારે આલોચનાનો દિવસ આવે ને સંવત્સરીમાં, ત્યારે તમે શું કહો? મારાથી આટલા જીવોની હિંસા થઈ ગઈ છે અને હું એના માટે આલોચના કરું છું ને તસ્મિચ્છામિ દુક્કડમ કરી દઉં છું. પણ ફરીથી તમે બીજા દિવસથી જ તમે એ પાપનું આચરણ કરશો કે નહીં કરો, થશે કે નહીં થાય, આવશ્યકતા છે એટલે થઈ જાય છે. પણ એ પાપ નથી લાગતું ને એટલા માટે એ પાપ છૂટતું નથી. જે મોમેન્ટે એ લાગશે ને કે આ પાપ છે, આ કરવા જેવું નથી, આ આચરવા જેવું નથી, તો ગમે એવો પ્રોબ્લેમ આવશે ને છતાં પણ તમારાથી હિંસા નહીં થાય. નહીં તો મારા દેહની અનુકૂળતા માટે હું હિંસા કરીશ. તમે જમો, તમે રોજ વાપરો છો, રોજ જમવાનું થાય, સવાર બપોર સાંજ તમે વાપરો છો, વાંધો નથી. આપણા આત્માનો ગુણ છે મારે અનાહારક દશા પ્રગટ કરવી છે. મારા આત્માનો ગુણ છે કે મારે અનાહારક દશા પ્રગટ કરવી છે, માટે વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? પૂજા દીદી, વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? જો ભગવાન જેવા બનવું છે, પ્રભુ જેવા બનવું છે, તો પ્રભુએ માસ્કમણના પારણે માસ્કમણ ક્યારે થયા હશે? જ્યારે અંદરથી દ્રઢ સંકલ્પ કર્યો હશે કે મારે મારા અનાહારક દશાને પ્રગટ કરવી છે. પણ જ્યારે હું વાપરું છું, તમે જ્યારે વાપરો છો, ત્યારે તમને આ ફિલિંગ આવે છે કે નથી આવતી? નથી આવતી. માટે તમારું ફૂડ છૂટે છે કે નથી છૂટતું, કે જે હોય છે એમાં વધારે ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે. પણ જો વાપરતી વખતે તમારા ભાવ એવા હશે કે મારું દેહ છે, આ આત્માની દશા તો અનાહારક છે, પણ આ આત્મદશા અનાહારક હોવા છતાં આ આત્મા મારા દેહથી કનેક્ટેડ છે અને દેહ થકી મારે આ સાધના કરવાની છે, માટે મારા દેહને હું આહાર આપું છું. આ ભાવ સાથે તમે આજે બપોરે જમો તો તમારી પ્લેટમાં જે પણ હશે, તમને એના માટે લાઇકિંગ ફિલિંગ કે ડિસલાઇકિંગ ફિલિંગ આવશે કે નહીં આવે? આજે ટ્રાય કરજો. લાઇકિંગ ફિલિંગ, ડિસલાઇકિંગ ફિલિંગ નહીં આવે, પણ જે હશે ને એ વપરાઈ જશે. ક્યાંય તમારું ઇન્વોલ્વમેન્ટ નહીં થાય. માત્ર એક ભાવ, મારે મારા દેહને અત્યારે ચલાવવાનું છે, અત્યારે એને સાચવવાનું છે, એ ભાવથી મારે જમવું છે. પ્રભુએ કીધું છે કે તમે કોઈ પણ વસ્તુ પ્રત્યે છે ને ઘૃણા લાવો ને તો એ પાપ છે. કોઈ પણ પદાર્થ પ્રત્યે તમે ઘૃણા લાવો તો એને ભગવાને પાપ કીધું છે. તો પછી જમવાના પદાર્થ પ્રત્યે ઘૃણા લાવવી કે ન લાવવી? જમવાના પદાર્થ પ્રત્યે ઘૃણા લાવવી કે ન લાવવી? તો પછી અનાહારક કેવી રીતે બનાશે? જો ઘૃણા નહીં લાવે તો અનાહારક કેવી રીતે બનાશે? હમણાં જ મેં તમને કીધું કે મારે દેહ માટે વાપરવું છે. તો પ્રભુએ કીધું છે કોઈ પણ પદાર્થ પ્રત્યે જો ઘૃણા ભાવ આવી જાય, તમારી સામે બે વસ્તુ હોય, એક હાથમાં ગુલાબજલ હોય અને બીજા હાથમાં જો ગોબર હોય, અને એક પ્રત્યે તમને લાઇકિંગ ફિલિંગ આવે છે ને બીજા પ્રત્યે જો તમને ડિસલાઇકિંગ ફિલિંગ આવે છે, તો એ ગલત છે, એ પણ રોંગ છે. અને પ્રભુએ કીધું કે પદાર્થ પ્રત્યેની ઘૃણા રોંગ છે, પદાર્થ પ્રત્યેની હેટ્રેડ ફિલિંગ રોંગ છે, પણ પાપ પ્રત્યેની હેટ્રેડ ફિલિંગ હોવી જોઈએ. પાપ પ્રત્યેની ઘૃણા ભાવના, તેને પ્રભુએ ધર્મ કીધું છે. કોઈ પણ પાપ હોય, એ પાપ પ્રત્યે મારે પાપ નથી કરવું ને, માટે મારી અંદર એના માટે ઘૃણા આવી રહી છે. તો એ ઘૃણા લાવવી પોતાના પાપ પ્રત્યેની, એ છે ગરહા. આપણે સૌથી પહેલાં જ્યારે આ સેશન સ્ટાર્ટ થયું ત્યારે આપણે એક એક્ઝામ્પલ સાંભળ્યું હતું કે છોડ હોય છે, વવાઈ જાય છે, અને એક બાળક આવીને એને શું કરે છે? કાઢીને બાજુમાં મૂકી દે છે.
એ જ્યારે નાનકડું છોડ, એ જ્યારે વારંવાર બારે નીકળી અને પછી એ સેટ થઈ જતું હતું, હવે એ નાનકડા છોડના મૂળિયા કેટલા અંદર ગયા હશે? બહુ અંદર ગયા હશે. એનો વિકાસ કેવો થયો હશે? એમાં ફળ અને ફૂલ આવ્યા હશે. બીજા વૃક્ષોની જેમ આ છોડ મોટું થયું હશે કે નહીં થયું હોય? બીજા વૃક્ષોની જેમ આ છોડનો વિકાસ થયો હશે કે નહીં થયો હોય? ડેફિનેટલી નહીં થયો હોય. બીજા વૃક્ષોની જેમ આ છોડમાં ફૂલ અને ફળ નહીં આવે. બીજા વૃક્ષોની જેમ આ વૃક્ષ જેવું એકદમ ફ્રેશ, એકદમ ગ્રીન એવું નહીં થયું. અને ધીરે 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 જેમ જેમ દિવસો પસાર થશે ને એમ એ વૃક્ષ શું થઈ જશે? મુરઝાઈ જશે. કેમ? કોના કારણે? એક બાળકના કારણે, જેણે શું કર્યું? રોજે આવીને એ છોડને બારે મૂકી દેતું હતું. બરાબર છે? આવી જ રીતે પરમ ગુરુદેવ પણ આપણા સહુના આત્મા ઉપર અનંત ઉપકાર કરીને વારંવાર હર રોજ આપણને બોધ વચન આપીને, બોધ વચન ફરમાવીને, આપણા આત્માને સમજાવીને, તમે રોજ પ્રવચન સાંભળો, ગુરુદેવની આજ્ઞાનું પાલન કરો, જે પણ કરો, આ બધાના કારણે શું થઈ રહ્યું છે? તમારા મૂળિયા સંસારમાંથી, તમે ચેક કરશો ને પોતાની સેલ્ફને, ક્યાંક ને ક્યાંક તમારા મૂળિયા, તમારા રૂટ્સ જે સંસારમાં, તમારી આસપાસમાં જે અન્ય લોકો છે ને એને જુઓ અને તમારી સેલ્ફને જુઓ. તમારા મૂળિયા ક્યાંક ને ક્યાંક ઓછા અંદર હશે અને બીજાના વધારે અંદર હશે. આ ઉપકાર છે આપણા ઉપર પરમ ગુરુદેવનો કે આપણા જીવનમાં એક ગુરુ તત્વ છે જે આપણને વારંવાર આ સંસારમાંથી બહાર કાઢવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. અને જ્યારે ગુરુ આવો પુરુષાર્થ કરે તો શિષ્યના અવગુણો વધારે લાંબા સમય માટે ગ્રીન રહે કે ધીરે ધીરે મુરઝાઈ જાય? ધીરે ધીરે એ વૃક્ષ મુરઝાવા લાગે, એ મૂળિયા કરમાવા લાગે, એ રૂટ્સ કરમાવા લાગે. અને આ જ અનંત ઉપકાર છે પરમ ગુરુદેવનો આપણા સૌ ઉપર. 2 મિનિટ તમારી આંખોને બંધ કરો અને એકદમ એનાલાઇઝ કરો, ચેક કરો. તમે ગુરુદેવને મળ્યા એની પહેલાં કે પછી ગુરુદેવના બોધ વચનો સાંભળીને તમારામાં જે ચેન્જ આવ્યો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક આંશિક રૂપે તમારા અવગુણોમાં અપડાઉન ગ્રાફ થયો છે કે નથી થયો? 2 મિનિટ માટે આપ બધા આંખો બંધ કરો અને એકવાર ચેક કરો તમારો આજનો દિવસ, તમારા આજના ભાવો. ફરક છે કે નથી? હોય તો હાથ ઉપર. બસ આ જ ઉપકાર છે આપણા ઉપર પરમ ગુરુદેવનો કે આપણને સંસારની અંદર આપણા રૂટ્સને વધારે અંદર નથી જવા દેતા. ધીરે ધીરે એક દિવસ એવો પણ આવશે, આપણે ભાવના ભાવીએ કે ઓલ ટાઈમ માટે, હંમેશા માટે આપણે એ સંસારમાંથી અપરૂટ થઈ જઈએ. નિંદા કરતાં ગરહા કરતાં આપણે પણ મોક્ષને પામી શકીએ. બસ એ જ ભાવો છે.